હવે સમાચાર રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની અહીંયા પ્રબળ માંગ થઈ રહી છે। ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહ ખાતાને પત્ર પણ પાઠવ્યો છે। ઇમિગ્રેશનની આખરી મંજૂરી આપવા ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા બે વખત સર્વે હાથ ધરાયો હતો। એરલાઇન્સ કંપનીએ દુબઈ અને બેંકોકની ફ્લાઇટ શરૂ કરવા તૈયારી પણ બતાવી હતી। ગૃહ વિભાગની પરમિશન ન આવતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને 1.5 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે શરૂ થઈ નથી, જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યું છે। મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ છે। વીપી, શું કહેશો? 1.5 વર્ષ જેટલો સમય થયો છે, હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ નથી, આપના દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે, શું વિગત છે? રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાને 2 વર્ષ પૂરા થઈ ગયા છે। અત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ દિવસે દિવસે વધી રહી છે અને સારી એવું ઓક્યુપન્સી મળી રહી છે। આવનારા દિવસોની અમારી પહેલેથી જ રાજકોટ ચેમ્બરની માંગ એક હતી કે રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવે। ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે રાજકોટમાં એમએસએમઈ ઇન્ડસ્ટ્રીનો વિશાળ વ્યાપ આવેલો હોય અને ટુરિઝમ ક્ષેત્રે પણ રાજકોટ એક સૌરાષ્ટ્રનો હબ હોય અને રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય। ઇન્ટરનેશનલ ફ્લાઇટ કમ્પલસરી જરૂરી છે અને રાજકોટને અહીંથી રાજકોટ દુબઈ અથવા રાજકોટ બેંકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવે તો સમગ્ર વિશ્વની અંદર એની કનેક્ટિવિટી મળી રહે અને વેપાર ઉદ્યોગને એક સારામાં સારું બૂસ્ટ મળે એવા આશયથી રાજકોટ ચેમ્બરે વારંવાર રજૂઆત કરેલી છે। પણ આ ઇન્ટરનેશનલ ફ્લાઇટના 2 પેરામીટર છે। કસ્ટમ ક્લિયરન્સ માટેની જ્યારે વાત કરવામાં આવે અને ઇમિગ્રેશનની વાત કરવામાં આવે તો ઓલરેડી રાજકોટ એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સનું સર્ટિફિકેટ મળી ગયેલું છે। ઇમિગ્રેશનની વાત કરવામાં આવે તો એની એક એજન્સી છે અમદાવાદથી, FRRO નામની એજન્સી છે, આજથી 9 મહિના પહેલાં વિઝિટ કરી ગઈ છે, ત્યારે એને નાના મોટા ફેરફાર કરેલા હતા। ત્યારબાદ 3 મહિના પહેલાં પાછી એજન્સી આવી અને જ્યારે બધું ચેક કરી અને ગયેલી છે અને એનો રિપોર્ટ દિલ્હી મંત્રાલય સુધી પહોંચી દીધો છે। આમ દિલ્હીમાંથી ગૃહ ખાતામાંથી જ્યારે આ ક્લિયરન્સ મળશે ત્યારે ટૂંકા ગાળાની અંદર રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે, એમાં કોઈ શંકા નથી। આપના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાથી જે સૌરાષ્ટ્રને કેટલો ફાયદો થાય? સૌથી અત્યારની જે પરિસ્થિતિ છે, એમએસએમઈ ઉદ્યોગને જ્યારે બજેટની અંદર, ટ્રમ્પની અંદર બધે જ્યારે છૂટછાટ આપવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર એક એમએસએમઈનું હબ હોય અને આવનારા દિવસોમાં એમએસએમઈ ઉદ્યોગને એક બૂસ્ટ મળવાનું હોય એવા સમયે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે તો સોનામાં સુગંધ ભળશે। કેટલા સમયમાં આશા છે કે ચાલતી? હું સ્પષ્ટ એવું માનું છું કે ભાઈ વધીના એન્ડ ઓફ ફેબ્રુઆરીમાં આ ફ્લાઇટ ચાલુ થશે। સ્પષ્ટપણે એટલે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ઇમિગ્રેશનની પ્રક્રિયાને આખરી ઓપ આપવા અને લીલી ઝંડી આપવા માટેની માંગ છે તે કરવામાં આવી છે। જો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે રાજકોટથી શરૂ થાય તો તેના કારણે જે સૌપ્રથમ જે એરલાઇન્સ કંપનીઓ છે તેમના દ્વારા પણ દુબઈ અને બેંકોકની ફ્લાઇટ શરૂ કરવા માટેની તૈયારીઓ છે તે દર્શાવી છે, તેના કારણે વિશ્વભરના દેશોની કનેક્ટિવિટી છે તે પણ વધી શકે છે। ચેમ્બર ઓફ કોમર્સ આશા રાખી રહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી શકે છે। ત્યારે જોવાનું રહેશે કે કેન્દ્રીય ગૃહ વિભાગ છે તે ઇમિગ્રેશનની પ્રક્રિયા ક્યારે પૂર્ણ કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।